ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ આપણે. એ છે પૃષ્ઠ રસાયણ. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે સરફેસ કેમિસ્ટ્રી. 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા ફિઝિકલ કેમિસ્ટ્રી આધારિત. એમાં દ્રાવણો, વિદ્યુત રસાયણ, આ બંને ચેપ્ટરો આધારિત દાખલા અને રાસાયણિક ગતિવિધિના દાખલા. જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે આ દાખલાની ડિફિકલ્ટી અત્યારે કોઈ હોય તો વોટ્સએપમાં મોકલાવી શકો છો. એ સિવાય લોકડાઉન ખુલે ત્યારે દાખલાની ડિફિકલ્ટી છે એનું સોલ્યુશન આપણે મેળવીશું. ચિંતા ન કરતા પણ ધીમે ધીમે મક્કમ ગતિથી મહેનત કરતા રહે. નવું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ, એમાં કોઈ દાખલો નથી એટલે ટેન્શન લેવાની જરૂર નથી. સામાન્ય રીતે રસાયણ વિજ્ઞાનના દાખલામાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કારણ કે એમાં વિચારવું પડે છે. આ છે એ ટોટલ ડિસ્ક્રિપ્ટિવ ચેપ્ટર છે અને આ ચેપ્ટર પૃષ્ઠ રસાયણમાં આવતા પારિભાષિક શબ્દો અને આ શબ્દો વચ્ચેનો ભેદ એનો બેઝિક કોન્સેપ્ટ સમજવો જરૂરી છે તમારા માટે. તો આપણે શરૂ કરીએ છીએ નવું ચેપ્ટર. એ છે પ્રકરણ નંબર 5, પૃષ્ઠ રસાયણ, સરફેસ કેમિસ્ટ્રી. પૃષ્ઠ એટલે સપાટી. અહીંયા ઘન કે પ્રવાહીની સપાટી પર વાયુ કે પ્રવાહીના અણુઓનું એકઠા થવું અથવા સંકેન્દ્રિત થવું એમ પણ આપણે લખીએ છીએ. આ અભ્યાસ જે છે એને પૃષ્ઠ રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. આવી પૃષ્ઠ ઘટનાઓ જે છે એ પૃષ્ઠ ઘટનાઓની અંદર આપણે લઈએ ધાતુ ક્ષારણ. ભણી ગયા છે વીજ રસાયણમાં. તો દાખલા તરીકે લોખંડની સપાટી પર ઓક્સિજન વાયુઓનું એકઠા થવું તો એ ધાતુ ક્ષારણ જેવું કહેવાશે. એ જ રીતે વિલયન, એકબીજામાં મિશ્ર થવું પણ પાર્શિયલી આંશિક મિશ્ર થવું એને વિલયન કહેવામાં આવે છે. આપણે બીજી રીતે કહીએ કે હિન્દુ સંસ્કૃતિની અંદર વિલય શબ્દ જે છે એ સંસ્કૃત પરથી આવેલો શબ્દ છે. વિલય એટલે એકથી બીજામાં પરિવર્તિત થવું. દાખલા તરીકે કોઈનું મૃત્યુ થાય તો છાપવામાં આવે અવસાન નોંધ અથવા તો દેહ વિલય. દેહ વિલય એટલા માટે શબ્દ વપરાય છે કે આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર એમ માનવામાં આવે છે કે આપણે જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણો જીવ જે છે એ પંચ મહાભૂતમાં ભળી જાય છે. તો અહીંયા વિલયન શબ્દ છે. પછી લઈએ આપણે વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયા. વિદ્યુત વિભાજન પર વિદ્યુત ધ્રુવો પર વાયુઓનું અધિશોષિત થવું. જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરીએ અને એમાં જલીય દ્રાવણ હોય તો આપણને ખ્યાલ છે કે આંશિક રીતે પાણીનું પણ આયનીકરણ થતું હોય છે અને વિદ્યુત વિભાજન થતું હોય છે. આ વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન વાયુ જો મુક્ત થતો હોય તો ધાતુની સપાટી પર જમા થાય છે. તો આ ઇલેક્ટ્રોન પ્રક્રિયાઓ જે છે એ પણ એક પ્રકારની પૃષ્ઠ રસાયણની ઘટના છે એમ આપણે કહી શકીએ. તો આવા ઉદાહરણો આપણે એને ભણવાના છે. અહીંયા પૃષ્ઠ રસાયણમાં કેટલાક પારિભાષિક શબ્દો સમજવા જરૂરી છે. તો સૌથી પહેલો શબ્દ છે એ છે અધિશોષણ. ઘન કે પ્રવાહીની સપાટી પર, ધ્યાન રાખજો મિત્રો, સપાટી પર અણુઓ આકર્ષાય અને જળવાઈ રહે. જથ્થાના ઊંડાણમાં જતા નથી. એનો અર્થ શું થયો કે અણુઓ ક્યાં જળવાઈ રહે છે? માત્ર સપાટી પર. આ ઘટના જે છે એ ઘટનાને અધિશોષણ, એબ્સોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે. તો ઘન કે પ્રવાહીના અણુઓ પર પ્રવાહી કે વાયુના અણુઓ આકર્ષાય અને જળવાઈ રહે. આકર્ષાય એટલું પૂરતું નથી પણ ત્યાં શું થાય છે? જળવાઈ રહે. એ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અધિશોષણ જે છે એના બે ભાગ છે. કયા કયા? તો આપણે પહેલા લઈએ એ છે જે પદાર્થ અથવા જે ઘન કે પ્રવાહીની સપાટી પર અણુઓ આકર્ષાય અથવા સંકેન્દ્રિત થાય તેને અધિશોષક કહે છે. દાખલા તરીકે અહીંયા અધિશોષક તરીકે આપણે બે ઉદાહરણ લીધા છે. તો આ બે જે છે એ અધિશોષક તરીકે વર્તે છે. ચાર્કોલ, કોલસાનો ભૂકો. જો પ્રાણીજ કોલસાનો ભૂકો હોય, જમીનમાંથી મેળવેલો કોલસો પ્રાણીજ કોલસો કહેવાય છે. અને વૃક્ષને કે નારિયેળના છોતરાને બાળીને મેળવેલો ચારકોલ જે છે એ વનસ્પતિ ચારકોલ તરીકે ઓળખવામાં આવે છે.
તો ચારકોલ કોલસાનો ભૂકો એ સારો અધિશોષક છે, એટલે કે તે રંગ અને ગંધનું શું કરે છે? શોષણ કરે છે. એ જ રીતે સિલિકા જેલ એ ભેજનો અધિશોષણ કરે છે. આ તો ચારકોલ અને સિલિકા જેલ એ બંને અધિશોષક છે. અધિશોષણ નહીં, અધિશોષક છે. બરાબર? હવે સિલિકા જેલ કોને કહીશું? તો સિલિકા જેલ તમે જોયેલી હશે, આપણે માર્કેટમાંથી પેલું પાણી ભરવાની બોટલ કે એવું કંઈ લઈ આવીએ તો એની અંદર એક નાનકડી કોથળી આવે છે, તમને ખ્યાલ હોય તો. એમાં ઝીણા ઝીણા દાણા આવે છે, તો ઉપર લખેલું છે સિલિકા જેલ, બરાબર? કોથળીની ઉપર. તો આમાં સિલિકા જેલ ભરેલી છે એ શું કરશે કે બોટલ લાંબો સમય પડી રહેશે તો બોટલ પ્લાસ્ટિકની હોય કે પોલિમર પદાર્થની હોય તો એની ચોક્કસ વિચિત્ર વાસ છે એ ભેજના કારણે આવતી હોય છે. તો આ સિલિકા જેલ છે એમાં રહેલા ભેજનું શું કરી લેશે? અધિશોષણ કરી લેશે, શોષી લેશે. એટલે સિલિકા જેલ. ચારકોલ સામાન્ય રીતે રંગ અને ગંધનું અધિશોષણ કરે છે અને સિલિકા જેલ જે છે એ ભેજનું અધિશોષણ કરે છે. તો બીજો પદાર્થ જે છે, જે પદાર્થ સંકેન્દ્રિત થાય છે અથવા શોષાય છે, અધિશોષિત થાય છે, તેને અધિશોષિત કહે છે. દાખલા તરીકે અહીંયા આપણે રંગ અને ગંધ અને ભેજ લીધા તો આ બંને જે છે એ અધિશોષિત પદાર્થો છે કે જે સપાટી પર શોષાય છે. અહીંયા આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ કે સપાટી પર અધિશોષક અને અધિશોષિત એમાં આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કેમેરો પરનું જાંબલી રંગનું દ્રાવણ છે. આ દ્રાવણ જે છે એમાં આપણે ચારકોલ ઉમેરી દઈએ. બરાબર? દાખલા તરીકે 50 ml જેટલું દ્રાવણ લીધું, 1 ચમચી જેટલો ચારકોલ નાખીને આપણે હલાવી દઈએ અને પછી એને સાદા ફિલ્ટર વડે ફિલ્ટર કરી લઈએ. તો અહીંયા જે આપણને મળશે એ રંગવિહીન મળશે. જ્યારે ચારકોલ સાથે કેમ લખો એ અહીંયા ફિલ્ટરમાં રહી જશે. તો આ ઘટના જે છે એ અધિશોષક અને અધિશોષિત બંનેનો ભેદ જે છે એ સમજાય છે. તો ચારકોલ એ સારો અધિશોષક છે જેનો ઉપયોગ ઘટનાઓની અંદર આગળ આપણે સમજીશું. બીજી ઘટના જે છે એ છે અપશોષણ. મિત્રો ધ્યાન આપજો, અપશોષણ અધિશોષણથી ઉલટી ઘટના. અધિશોષણમાં શું થયું તો અધિશોષકની સપાટી એટલે કે ચારકોલની સપાટી પર અધિશોષિત પદાર્થ એટલે કે રંગક અથવા તો વાસ કોઈ પણ પ્રકારની એ અધિશોષિત થતી, વાયુ અધિશોષિત થતો. અહીંયા અપશોષણની ઘટના એનાથી ઉલટી ઘટના છે કે ઘન કે પ્રવાહીની સપાટી પર અધિશોષિત અણુઓને દૂર કરવાની પ્રક્રિયાને અપશોષણ કહે છે. તો સાદી ડેફિનેશન આપણે લેવી હોય તો અધિશોષણનું વિરોધી એ શું થઈ જાય? અપશોષણ. દાખલા તરીકે અહીંયા સિમ્પલ ઉદાહરણ લઈએ છીએ કે સિલિકા જેલ જે છે, હમણાં જ ઉદાહરણ લીધું, કોનું અધિશોષણ કરે છે? ભેજનું. તો તમને ખ્યાલ હશે કે હવે તો માર્કેટમાં પેલા મેળા આવે ને, સાંસ્કૃતિક મેળા કે બીજી અમુક આ સિલિકા જેલના નાના બોલ મળે. દાણા, આ દાણા છે એ નાના, એકદમ નાના, તુવેર કે વટાણાના દાણા જેટલા હોય અને એમાં આપણે જો પાણી નાખીએ અને થોડોક સમય મૂકી રાખીએ તો એ મોટા લખોટી જેટલા મોટા થઈ જશે. એટલે શું થયું? એને ભેજનું અધિશોષણ કર્યું, પાણીનું અધિશોષણ કર્યું છે, એટલે એની સપાટી પર એ અધિશોષણ થાય છે. તો આ સિલિકા જેલ જે છે એને ભેજનું અધિશોષણ કર્યું. તો હવે જે લખોટી જેવો મોટો દાણો થઈ ગયો એમાં શું અધિશોષિત થઈ રહ્યું છે? ભેજ. હવે એની જેટલી સપાટી હશે એ પ્રમાણે એને અધિશોષિત કર્યું હશે. તો હવે એને ફરીથી આપણે ઉપયોગમાં લેવો છે તો શું કરીશું? તો લખોટી જેટલો સિલિકા જેલનો બોલ હતો એને આપણે ઓવનમાં મૂકી દઈએ. ઓવનમાં ગરમ થાય એટલે ભેજ છે એની વરાળમાં રૂપાંતર થઈ જશે. પાછો સિલિકા જેલ છે એ વટાણાના દાણા જેટલો નાની ગોળી થઈ જશે. તો
સિલિકા જેલની સપાટી પરથી ઓવનમાં મૂકી અથવા ગરમ કરી ભેજ દૂર કરવો તો એ ઘટનાને શું કહેવામાં આવે છે? અવશોષણ કહેવામાં આવે છે. બંને વચ્ચે પાતળી ભેજ રેખા છે, સમજજો. તાપમાનના વધારાથી કે દબાણના ઘટાડાથી અવશોષણ થાય છે. આ મુદ્દો ખાસ નોંધ લો. આપણે સિમ્પલી વિચારીએ કે તાપમાન વધાર્યું એટલે અહીંયા ગરમ કર્યું, દબાણના ઘટાડાથી અવશોષણ થાય છે. દાખલા તરીકે ચારકોલ ઉપર કોઈ વાયુ છે એ અધિશોષિત થયેલો છે. હવે વાયુને આપણે દૂર કરવો છે તો શું સર્જિત કરીશું આપણે? વેક્યુમ, શૂન્યાવકાશ. તો ઉચ્ચ શૂન્યાવકાશે ધાતુની શુદ્ધ સપાટી મેળવી શકાય છે 10⁻⁻7 પાસ્કલ. એ આવતીકાલે આપણે તમને લખાવીશું વધારાના મુદ્દાઓ અને સંલગ્ન પૃષ્ઠ ઘટનાને લગતા. તો તાપમાનના વધારાથી કે દબાણના ઘટાડાથી અવશોષણ થાય છે. હવે એની સાથે સંકળાયેલી ત્રીજી ઘટના લઈએ આપણે, એ છે શોષણ. શોષણ કોને કહીશું આપણે? તો શોષણનો કેટલાક કિસ્સાઓમાં અધિશોષણ અને અવશોષણ બંને ઘટનાઓ એક સાથે જોવા. અધિશોષણ પણ થાય છે અને અવશોષણ પણ થાય છે. અવશોષણ જે છે એની સિમ્પલ ડેફિનેશન લેવી હોય તો અવશોષણ માટે આપણે લઈ શકીએ સમગ્ર ભાગમાં શોષણ. અધિશોષણ શું છે? માત્ર સપાટી. અને અવશોષણ જે છે એ સમગ્ર ભાગમાં. બંને વચ્ચેનો તફાવત આપણે લઈશું. બરાબર છે? સામાન્ય રીતે આપણે વિચારીએ કે પાણીના 4-5 ટીપા પડ્યા છે તો આપણે એની ઉપર જાડું પોતું છે ફેરવી દઈએ તો પોતું ઉપરથી ભીનું નહીં જાય, નીચેથી પાણીના જે અણુઓ છે એ સુતરાઉ કાપડના રેસાઓ વચ્ચે શોષાઈ જશે. પણ પાણી જો વધારે હશે તો શું થશે? આખું પોતું છે એના ભીનું થઈ જશે, એટલે કે સમગ્ર ભાગની અંદર થઈ ગયું. તો શોષણ ઘટના એવી છે કે જેમાં અધિશોષણ અને અવશોષણ બંને થતા હોય. દાખલા તરીકે સુતરાઉ કાપડ પર પાણીનું શોષણ. બરાબર? તો શોષણ ઘટના કોની સાથે સંકળાયેલી છે? તો સિમ્પલ આપણે લઈએ અધિશોષણ વત્તા અવશોષણ. જો બંને થતું હોય તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? શોષણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આપણા સંપર્કમાં આવતા માણસો માટે આપણે બે શબ્દોની વાત કરીએ છીએ. એક બીજી વ્યક્તિનો લાભ લેવો તો લાભ લેવો એને શું કહેવાય? અધિશોષણ. સપાટી પરથી જ આપણે લાભ લીધો, પણ વારંવાર એનો દુરુપયોગ કરી આપણે એને તકલીફ આપીને આપણે લાભ લેતા રહીએ તો એને લાભ ન કહેવાય, પણ એને શું કહેવાય? ગેરલાભ લીધો કહેવાય. તો કોઈ પણ વ્યક્તિનો લાભ લેવો, ગેરલાભ લેવાનો નહીં. સમજાય છે? આ ઘટના શોષણ સાથે પણ સંકળાયેલી છે. બીકોઝ કેમિસ્ટ્રી ઇઝ લાઈફ એન્ડ લાઈફ ઇઝ કેમિસ્ટ્રી. રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. રસાયણ વિજ્ઞાન એ જીવન છે અને જીવન એ રસાયણ વિજ્ઞાન છે. ડગલે ને પગલે કોઈ પણ ઘટનાનું ઉદાહરણ એટલે જ જ્યાં ત્યાં શબ્દ વપરાય છે કેમિસ્ટ્રી. બરાબર છે? અહીંયા આપણે લઈએ તો સુતરાઉ કાપડ પર પાણીનું શોષણ. હવે અધિશોષણનો અધિશોષક અને અધિશોષિત વચ્ચે અંતરાપૃષ્ઠ હોય છે. અંતરાપૃષ્ઠ હોય છે જેને આડી કે ઊભી લીટી વડે દર્શાવાય છે. તો જેને ઘન વાયુ અથવા ઘન/વાયુ આડી કે ઊભી લીટી વચ્ચે દર્શાવાય છે. વાયુ વચ્ચે અંતરાપૃષ્ઠ હોતું નથી. હવે જરા ધ્યાન રાખજો, અંતરાપૃષ્ઠ શું છે? દાખલા તરીકે આપણે ચારકોલનો ભૂકો લઈ લીધો છે. બરાબર છે? અહીંયા ઉપરના ભાગમાં કન્ટેનર બંધ કરી આપણે અંદર કોઈ વાયુ દાખલ કરીએ છીએ. તો આ વાયુના અણુઓ જે છે એ સપાટી પર આકર્ષાશે અને જળવાઈ રહેશે. જો સપાટી પર આકર્ષાય અને જળવાઈ રહે તો આ આખો ભાગ જે છે ત્યાં સાંદ્રતાનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. તો આ આખો જે ભાગ છે એને શું કહીશું આપણે? અંતરાપૃષ્ઠ કહીશું.
અંતરાપૃષ્ઠમાં શું રહેલું છે? તો ઘન અને વાયુ બંને રહેલા છે, એટલે એને ઘન વાયુ અંતરાપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગમાં વાયુ શોષાયેલો નથી. સમજાય છે તમને? તો અહીંયા અંતરાપૃષ્ઠ હોય છે, વાયુ અંતરાપૃષ્ઠ હોતું નથી, કારણ કે વાયુઓ પરસ્પર એકબીજા સાથે સંપૂર્ણપણે શું થઈ જાય છે? મિક્સ થઈ જાય છે. તો વાયુ મિશ્રણ આપણે ભણી ગયા છે કે વાયુનો પ્રસરણનો ગુણધર્મ એક ખૂણામાં સળગાવેલી અગરબત્તીની સુવાસ આપમેળે બીજા ખૂણામાં પ્રસરે છે, જેને વાયુ પ્રસરણ કહે છે. તો વચ્ચે કોઈ એવી સપાટી નથી આવી કે જ્યાં સુગંધનું પ્રમાણ વધારે હોય કે ઓછું. અહીંયા અધિશોષણ ઘટનાઓ જે છે એના ઉદાહરણો લઈએ આપણે. તો અધિશોષણ ઘટનાઓમાં બંધ પાત્રમાં ચારકોલ અથવા વાયુઓ જે ઉદાહરણો આપણે હાલ લીધું તે ઉદાહરણો સિમ્પલ છે, યાદ લઈ લેવા છે, જાજો ટાઈમ એમાં આપીશું નહીં આપણે. કાર્બનિક રંગક મિથિલિન બ્લુ વત્તા ચારકોલ એવું ઉદાહરણ આપણે અહીંયા લઈ લીધું, KMnO4 અને ચારકોલ. તો કાર્બનિક રંગક મિથિલિન બ્લુ છે એના અણુઓ ચારકોલ પર છે એ અધિશોષિત થાય છે અને દ્રાવણ જે છે કાર્બનિક દ્રાવણ જે છે આપણને રંગહીન મળે છે. એ જ રીતે અશુદ્ધ ખાંડ જે છે એ જનરલી આછા લીલાશ પડતા પીળા રંગની હોય છે અથવા તો શેરડીના રસ જેવો રંગ છે. જ્યારે ખાંડનું કોન્સન્ટ્રેશન થાય, મોલાસિસ બને છે ત્યારે. હવે ખાંડ શુદ્ધ સ્વરૂપે મેળવીએ છીએ તો આપણે જાણીએ છીએ ખાંડ કેવી છે? ક્રિસ્ટલ ક્લિયર વ્હાઇટ છે. તો એ શુદ્ધ કરવા માટે ચારકોલ સાથે આપણે રાખી દઈએ તો એ કેવી બને છે? રંગવિહીન બને છે. એ જ રીતે ભીની હવા કે ભેજ વત્તા સિલિકા જેલ. તો સિલિકા જેલ ભેજનું અધિશોષણ કરે છે. આનો ઉપયોગ અનેક કઈ જગ્યાએ થાય છે? તો આઈસ્ક્રીમ પાર્લર જે છે ના ફ્રીઝર એનો ઉપયોગ થાય છે. ફ્રીઝર જે છે એમાં આઈસ્ક્રીમ પાર્લર પર વારે ઘડીએ આપવા લેવા માટે ખોલબંધ કરવું પડે, તો હવાની અવર જવર વધી જશે. જો એમાં વધુ ભેજ એકઠો થાય તો આઈસ્ક્રીમ શું થાય? બગડી જાય. તો એને અટકાવવા માટે એનો સાઈડમાં જે છે એ સિલિકા જેલના મોટા મોટા બોલ રાખેલા છે. તો જ્યારે બંધ કરે ત્યારે અંદર રહેલી હવામાં રહેલો ભેજ જે છે એ સિલિકા જેલ શું કરે છે? અધિશોષિત કરી દે છે. તો મિત્રો આગળ વધીએ આપણે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત સમજવા માટે. અધિશોષણ અને અવશોષણ. અધિશોષણ કોને કહીશું? તો માત્ર સપાટી પર થતી ઘટના જે છે એને અધિશોષણ કહીશું. જ્યારે અધિશોષણ માટે આપણે સિમ્પલ ઉદાહરણ લીધું એ આપણે અહીંયા દર્શાવ્યું. તો માત્ર સપાટી. જ્યારે અવશોષણ જે છે એનું ઉદાહરણ લીધું સૂત્રાંક કાપડ અને પાણી. અવશોષણ માટે શું લખીશું? સમગ્ર ભાગમાં શોષાવો. આ જે છે એને અવશોષણ કહે. અધિશોષણ જે છે એ વિસમાન પ્રણાલી છે. વિસમાન પ્રણાલી કોને કહીશું અને સમાન પ્રણાલી કોને કહીશું? તો સમાન પ્રણાલી એટલે દ્રાવણ મળી ગયા છે બે કે તેથી વધુ પદાર્થોના સમાન મિશ્રણને શું કહેવામાં આવે છે? દ્રાવણ કહેવામાં આવે છે. તો સમ અંગ દરેક ભાગમાં સમગ્ર ભાગમાં શોષાયું છે એટલે સાંદ્રતા કેવી હશે? સમાન. તો આમાં દરેક ભાગમાં સાંદ્રતા સમાન હોતી નથી. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય સાંદ્રતા ક્યાં વધારે છે? સપાટી પર સાંદ્રતા કેવી હશે? વધારે છે. ઉદાહરણ લઈએ આપણે સિલિકા જેલ વત્તા પાણી. તો એ માત્ર સપાટી પર અધિશોષણ થયું. નિર્જલ CaCl2 વત્તા પાણી. નિર્જલ CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ છે એ પાણીને શોષવાનો ગુણધર્મ ધરાવે છે. તો પાછળ આપણે ભણીશું અથવા 11મા ધોરણમાં ભણી ગયા છે કે કેલ્શિયમ ક્લોરાઇડ વડે છે પાણીનું અધિશોષણ કરવામાં આવે છે. હાઇડ્રોકાર્બનનું દહન કરતા મુક્ત થતા CO2 નું KOH વડે અધિશોષણ કરવામાં આવે છે. જ્યારે પાણી જે છે એનું શોષણ છે એ કેલ્શિયમ ક્લોરાઇડ વડે કરવામાં આવે છે. કેલ્શિયમ ક્લોરાઇડ આપણને ક્યાં મળે છે?
તો સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિમાં મળતી પ્રક્રિયાઓ દ્વારા વધારાની નિપજમાં આપણે મેળવી શકીએ છીએ. તો એ જે કેલ્શિયમ ક્લોરાઇડ છે પર્ટિક્યુલરલી એનો ઉપયોગ ક્યાં થાય છે? તો તમને ખ્યાલ હોય તો ઠંડા પ્રદેશોની અંદર સ્નોફોલ થાય છે. સ્નોફોલ થાય ત્યારે શું થાય કે બરફ પડે. હવે જો હવા સૂકી હોય તો એ બરફ જામી જાય છે રોડ પર. તો પ્રથમ ત્યાં ભેજ જે છે એ છૂટો કરવા માટે સોલિડ બની ગયો બરફ, તો એને છૂટો કરવા માટે શું કરવાનું? કેલ્શિયમ ક્લોરાઇડ છાંટવામાં આવે છે. કેલ્શિયમ ક્લોરાઇડ પાવડર છાંટીએ તો એ ભેજ છે એનું શું કરી લેશે? અધિશોષણ કરી લેશે. એટલે સૂકો બરફ પાવડર ફોર્મની અંદર જે છે એ ક્રશ હોય એ ટાઈપનો, એટલે એને સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? છૂટો પાડી શકીએ છીએ. તો મિત્રો અધિશોષણ, અપશોષણ, અવશોષણ અને એને લગતા બે પારિભાષિક શબ્દો અધિશોષક અને અધિશોષક. અધિશોષણ ઘટનાના કેટલાક ઉદાહરણો જે છે, 4 ઉદાહરણો આપણે લીધા, એની સમજૂતી આપણે મેળવી. તો આવતીકાલે આપણે અધિશોષણ ઘટના જે છે થર્મોડાયનેમિક્સ સાથે કેવી રીતે સંકળાયેલી છે એની સમજૂતી આપણે મેળવીશું. આજે સાંજે 5 થી 6 એટલે આજે તમે ટેસ્ટ આપશો અથવા આપી દીધી હશે. આ વિડીયો જ્યારે અપલોડ થશે તમારી સામે આવશે જ્યારે, તો ટેસ્ટનું પરિણામ છે એ સરે સૂચના આપી હોય એ પ્રમાણે કરવાનું રહેશે તમારે. બરાબર છે? સેલ્ફ એસેસમેન્ટ, સેલ્ફ ડિસિપ્લિનથી પરીક્ષા તમે આપશો. જે ચેપ્ટર પૂરું થાય છે એ ચેપ્ટરના અગત્યના મુદ્દાઓનું હિન્ટ એટલે ફોટોકોપી છે હું તમને મોકલું, એની એક નોટ બનાવજો. પર્ટિક્યુલરલી જે વિદ્યાર્થીઓ જી અને નીટમાં મહેનત કરવા માંગે છે એ ખૂબ વધારે મહેનત કરજો. દરેક વિદ્યાર્થી મહેનત કરજો, પણ એ વિદ્યાર્થીઓ તો અચૂક આટલી નોંધ છે એ કરી જ રાખજો. ધન્યવાદ.